વેલકમ ટુ મસાલા માર્કેટ. મરચામાં આવે ઘણા પ્રકાર આવે છે. રેશમ પટ્ટો આવે, ડબલ પટ્ટો આવે, કોલર આવે, કાશ્મીરી આવે. આ મરચાના પ્રકાર હોય ઈ શેના આધારે આમ પાડે? કેમ કે મરચા બધા એક હરખા જ ન લાગે. પતલી જાલનું આવે એ સિંગલ પટ્ટો કહેવાય, જાડી જાલનું આવે એ ડબલ પટ્ટો કહેવાય. એ આપણું દેશી મરચું આવે ને મોરાસ ઉપર આવે. પછી આમાં તીખું હોય, મોળું હોય, ઈ કયું મરચું હોય? તીખામાં મીડિયમ તીખું આવે, બહુ તીખામાં મરચી નાખવી પડે. કાશ્મીરી આવે આપણા કર્ણાટકનું, ઠંડા પ્રદેશનું આવે, એકદમ જાડી જાલનું આવે. ડબલ પટ્ટો મીડિયમ આવે, મીડિયમમાં પછી કાશ્મીરી આવે, મોરું મરચું, કાશ્મીરી સિંગલ પટ્ટો તીખું આવે, ડબલ પટ્ટો મીડિયમ આવે. તમે અહીંયા શું કામ કરો છો? અમે જોખવાનું ને વજન કરવાનું. તો પછી અમે 5 મિનિટ આવ્યા તો ઉધરસ જ ખાઈએ છીએ, તો તમને ટેવાઈ ગયા છે. ટેવાઈ ગયા? પછી આમ ઉધરસ આવે, આંખ બળ્યા? નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. જરીક વાર પડ્યો તો આંખ ટપટા પડી નાખે એટલે એમાં વેવી જાય, પાણી પડી જાય. અને ઘરે આમ મોટા ભાગે કયા મરચું લઈ જતા હોય? ઘરે રેશમ પટ્ટો. રેશમ પટ્ટો ઈ વધારે લઈ જાય? વધારે. અચ્છા, પછી ઈ સિવાય હળદરમાં આ વખતે કયા પ્રકાર આમ છે? સેલમ આવે, રાજાપુરી આવે, સાંગલી સેલમ આવે, ઓર્ગેનિક આવે. આટલી બધી હળદર છે? હળદર 6 જાતની આવે. 6 જાતની તો હળદર છે. આપણને તો એક જ ખબર કે ઓલી પીળી હોય ઈ હળદર. તો આ બધાયમાં આમ નોખું નોખું શું હોય? લગાડવાની હળદર. ના, આમાં પ્રકાર શું કામ કઈ રીતે પ્રકાર હોય? અલગ અલગ રીતના હોય. મૂળાની છે તો એ સાંધાના દુખાવા માટે જે યુઝ કરતા હોય, સાંધાના દુખાવા છે ને એને મૂળાની યુઝ થાય. પછી ઓર્ગેનિક છે તો એ દવા તરીકે ઉપયોગ થાય. માનો કે ક્યાંય લાગ્યું હોય ને આપણે લગાડતા હોય એ બધું છે. પછી એવી રીતના અલગ અલગ હોય. સેલમ છે તો એ થોડી કેસરી આવે, બીજી હળદર છે એ પીળી આવે. એવી રીતે ઘરે મોટા ભાગે કઈ લઈ જાય? સેલમ. સેલમ. રૂટીન માં સેલમ લઈ જાય છે? રૂટીનમાં સેલમ. અચ્છા, અને તમે અહીંયા બધું મસાલાનું સંભાળો છો? હા, મસાલા મરચા બધું. આ વખતે કેવી છે માર્કેટ? બહુ ગરમ. બહુ ગરમ છે. ભાવ કેવા પહોંચ્યા છે? ભાવ ડબલ છે ઓલમોસ્ટ ગયા વર્ષ કરતા. 200 વાળા 400 રૂપિયા છે ભાવ. એનું કારણ? પાક નથી. વરસાદ આવ્યો ને, દિવાળી સુધી વરસાદ આવ્યો ગયા વર્ષે. પાક નથી, પાક બરી ગયો મરચાનો હતો એટલો. અચ્છા, એટલે એનો ભાવ અત્યારે ડબલ થઈ ગયો છે. પછી આ ધાણા જીરુંમાં, હળદરમાં, બધાયમાં? ના, એમાં એટલો બધો નથી હોય તો એમાં થોડો ઘણો જ વધારો આવ્યો હોય. વધારો તો છે જ ને બધે? વધારો ઓલ ઓવર વધારો છે. અચ્છા, પર્સન્ટેજ વાઇઝ ઓલ ઓવર વધારો છે. તમે જોવો અત્યારે ઢગલા ને ઢગલા પડ્યા છે મસ્ત, અને હું ઉધરસ ખાઈ ખાઈને થાકી ગઈ. શું કરો તમે? શું કામ કરો છો? આવી તો બાંધી ભારી બાંધવાની? હા, આવી તો ભારી. ટાઈમથી કામ કરો છો? અમે હા નાનપણ 12 વર્ષની હતી તેનું ના કામ કરી. તમને ઉધરસ નથી આવતી? કાંઈ નથી આવતું. અમને તો ફૂલ ઉધરસ આવે છે. ના, અમે ટેવાઈ ગયા. તમે અહીંયા તમે બાંધવાનું ને જોખવાનું ને એવું કામ કરો છો? પછી આ મીઠિયા તોડવાનું ની કામ તમારે આવે કે? ના, ઈ અલગ બાંધી હોય. તો તમે તો આમ મરચું જોતા હશો ત્યાં ખબર પડી જતી હશે ને? હા. પછી એમને આ કોકવાર તમે હાથમાં અડે તો પછી આંખ ચોરાઈ જાય એવું ન ના, એવું કાંઈ નહીં. થાય કે અમે તો ઘરે ઓલું મરચું સુધારીને આંખ ચોરાઈ જાય ભૂલ? ના, એવું કાંઈ ન થાય અમને. વાહ, હિંમત. હા. વાહ, શું રમત કરવાની. તમે આ ડીટીયા ઓલું કરો? નહીં, બીટિયારામાં રમત કરે. બીવી સાફ કરવાનું, કાકરા સાફ કરવાના, બધું સાફ કરવાનું. અમારે બીનિયારે મરચાં જ લડવાનું. વાહ, આ હિંમત છે ભાઈ, આ હિંમત કશું છે. કાંઈ અમને થાય જ નહીં. ઘરે નાઈ ધોઈને હુઈ જાય, નીંદર આવી જાય. કોઈ દી હાથ બળે નહીં ને કાંઈ ન નહીં, થાય. એ આ બીટિયારીને ખોરાક ભરે હાથ. બીટિયા તોડતા ને એમાં ભરે લોકો. અમારે કાંઈ નહીં. અચ્છા, અમને આ કલાક બહુ ઉડ્યું હોય ને તો આંખમાં પડ્યું હોય તો વળી આંખ ઝપઝપાવી લે ને એટલે મારે પાણી નીકળી જાય. અરે નીકળી જાય, લેની વાટે મરચું નીકળી મરચું જાય નીકળી બહાર. જાય. હા. વાહ, એટલે તમે અત્યારે મરચાના ડિપાર્ટમેન્ટમાં છો ને? હા. અચ્છા, વાહ, સરસ. હાલો હવે અહીં આપણે આગળ જોઈએ. મસ્ત આજુબાજુ બધાય ઢગલા પડ્યા છે મરચાના. હવે આમાં કયું છે ઈ તો આપણને ખબર છે નહીં. કયો ડબલ પટ્ટો ને કયું રેશમ ને સિંગલ પટ્ટો, પણ એને વાત કરી છે. હવે આપણે બીજી જગ્યાએ જઈએ. હળદરમાં જે બધા પ્રકાર કીધા હતા ને ઈ જોઈએ હવે આપણે. આમાં ઓરિજિનલ કઈ વાળી હળદર છે? તમારું નામ શું છે? ભાવેશભાઈ. આમ તો અમે ઓલા ભાઈ સાથે વાત કરી ને તો એને મને કીધું કે 6 પ્રકારની હળદર છે. તો અહીંયા મારે ઈ બધી હળદર જોવી હોય તો છે તો મને બતાવો ને હળદર. હવે આજે તમને જોવા મળશે કે 6 પ્રકારની નોખી નોખી હળદર લાગતી કેવી હોય. આ સેલમ છે જે બધા ઘરે લઈ જઈએ ને? અચ્છા, તમારા ઘરે આવે છે ઈ? આ પછી આ સેલમ નવી આવી.
એટલે આ નવી સેલમમાં થોડા તો આમાં શું ફેર છે? આમાં દર વધારે નીકળે. અચ્છા, હળદર નું ઓલું વધારે હા, નીકળે, નીકળે. તો આનો ભાવે વધારે હશે ને? નહીં 260 260. હમ. આના કરતા વધારે? 280. અચ્છા, આ 280. તો આ સાંગલી તો આ વધારે છે. સાંગલીની આવે આ. સાંગલીની. હા. આ આ નિજામબાદ આવે. ઓકે, પછી આ કઈ છે? આ સેલમ છે, ગોલ સેલમ નિજામ. આ ઈ સેલમ જ છે. હા, સેલમ જ. તો આમાં ને આમાં શું ફેર? ઊંચી ક્વોલિટી આવે. આ અચ્છા, નીચી ક્વોલિટી. આમાં ઊંચી એટલે આ મને લાગે છે કે વધારે પીળો કલર આવે ને એટલે ઈ ઊંચી ક્વોલિટી, અને આ ઓછા પીળા કલર વાળી નીચી નીચી ક્વોલિટી. પછી આ આ મૂળાની દેશી મૂળાની દેશી મૂળાની. આ તો બે ખરખી જ લાગે છે, નહીં અલગ. અલગ અલગ છે. હમ. આમાં બેયમાં શું ફેર? આ સ્ટ્રોંગ થાય થોડી, ઓકે, અને આ પીળાસ ઉપર કેસરી ઉપર જાય, આ પીળાસ ઉપર છે. આમ સ્વાદ બધાયનો એક લાગે? આ સ્વાદ એક જ આવે, એક કલર જ જુદો હોય. જુદો આવે. અચ્છા, પછી અહીંયા જીરું છે, તો જીરુંમાં બેયમાં નોખું નોખું છે? હા, આ બેયમાં જીરુંમાં શું ફેર છે? વિનાટ છે એકદમ. આ વીણા જ જીરું છે. હા. અચ્છા, અને આ અને આ બે મિક્સ માં આવે. આ એક જ ખેડૂનો માલ આવે, ઓકે, એક જ ધાણીનું હોય ને. આ કોઈ અલગ અલગ પાલો કરેલું હોય. અચ્છા, હમ. એટલે ઓમ બી બેયમાં ભાવમાં ફેર પડી ફેર જાય. પડી પછી આ આ ધાણા ધાણા, ધાણી એમાં અહીંયા ચાર અલગ અલગ છે. અલગ અલગ છે. હા, બાપ રે, આમાં તો આ આપણા મમ્મીઓનું જ કામ હો. આમાં તો આપણે ગોટે ચડી જાય. આમ ભાવે અલગ હશે ને? અલગ. અચ્છા, પછી ઈ સિવાય અહીંયા બીજું પાછળ ઈ જ છે ને? રૂપિયા. આ બધી પ્રકાર જ છે હજી? આ ઓહો, તો હું ખમું આ બાજુ આવતી રહું. હા, હવે આમાં રાજાપુરી. અચ્છા, આ પાછી રાજાપુરી છે. હમ. આ? આ ડબલ કેસર સેલમ આવે બે. ડબલ કેસર સેલમ. હમ, ઓકે. double કેસર. અને આ આ ઓર્ગેનિક. ઓર્ગેનિક. આ બધા ખાવા માટે સારી, છોકરાઓને દૂધમાં પીવામાં ગણ કરે. અચ્છા, જો આ વાળી છે ને ઈ ઓર્ગેનિક છે. આ વાળી ઓર્ગેનિક છે. અને ઓલમોસ્ટ અમે 1 2 3 4 5 6 7 પ્રકાર તો મેં અહીંયા જોયા હળદરના, કે ઓહો આટલાય આવે. આમ જો એકદમ ઓરિજિનલ છે. નેચરલ વસ્તુ. જો આમ છે ને આને કરીએ ને તો જો એકદમ ઓર્ગેનિક છે. એટલે આ આવી રીતે કલર આવી જાય ઓર્ગેનિક ને? હમ. હા, એટલે આ એકદમ જો ઓર્ગેનિક કલર છે નાના બાળકો માટે. પછી અહીંયા આ ધાણા છે એ ઓલા કરતા અલગ છે, આ રાજસ્થાન ધાણી આવે. રાજસ્થાનના. હા, રાજસ્થાન. તો એમાં શું ફેર? આમાં કલર સારો આવે. કલર સારો હા, આવે. લીલો કલર સાહેબ ધરાવી હતી. અચ્છા, પછી આમાં કોઈ એવું હોય કે ભાઈ કોઈ પર્ટિક્યુલર ઓલા હોય ઈ આજ લઈ જાય એમ? આ ઘરે બધું મોટા ભાગે આ બધી અમારે લેડીઝ આવે. જેવું જેનું આપણે શું હમ. કહેવાય કે કેપેસિટી હોય એ પ્રમાણે બજેટ પ્રમાણે. બજેટ અચ્છા, અચ્છા. મીડિયમ માણસો હોય તો ઓલી લે, હમ. સારા માણસો પૈસાદાર હોય તો આ લે. અચ્છા, એટલે જો પૈસાદાર હોય ને તો ઈ આ લે, મીડિયમ હોય ને તો ઈ ઓલી લે. મને તો બે જોવાતા એક જ લાગે છે. એટલે આ કદાચ આનો લીલો કલર વધારે નહીં, એક થાય. નો લાગે. એક નો લાગે. અચ્છા, હમ. અચ્છા, આ થોડીક વધારે લીલી લાગે છે ને એમ ને? હમ. અને આ થોડી ઓછી લીલી છે. ઓકે. એટલે આ એક નથી, બેયમાં ફેર તો છે. ભાવમાં કેટલો ફેર છે બેયમાં? ઘણો 220 150. ઓહો, 220 150. અહીંયા તો આ બધું મસાલા તો છે પણ ભૂંગળાય મળે છે. Brand. ફ્રાઈમ છે જે બધી. ઓહો, એમાં આ બ્લેક કલરની. રાગીના ભૂંગળા. અચ્છા, રાગીના છે. આ ભાઈ રાગીના ભૂંગળા છે. આ તો કાચા ખાઈ તો કઈ થાય નહીં ને? કાંઈ નો થાય. કાચા ખાઈ તો કઈ કાંઈ ન નો થાય. ખાઈ એટલે જાય. મારી જેમ કાચા ભૂંગળા ભાવતા હોય ને તો આ ખવાય રાગીના. પછી આ શું છે? એ બટાટાનું ખમણ. બટેટાનું ખમણ. અચ્છા, ના મમરી એ છે ને બધી હમ. વેફર એ. આ ઓલી ટમેટાની. આ ટમેટાના ગુરખા. ટમેટાના ગુરખા. ગુરખા. ટમેટાના ગુરખા. પછી આ એ તીખા ગુરખા આવે. આ તીખા મરચીવાળા. ગુરખા, મરચી વાળા. પછી ઈ સિવાય અચ્છા આવા આપણા ફેવરિટ ફ્રાઈમ છે. એટલે ખાલી મસાલા નથી, ફ્રાઈમ છે, પૌવા છે, પછી વાટકી ફ્રાઈમ્સ. ચાલો આપણે આગળ જોઈએ હવે. એમણે આ મરચા લીધા છે ને એના ડીટિયા તોડવા માટે અહીંયા બેઠા. કેટલા લીધા? મેં લીધા 6 કિલો. કયા લીધા? ડબલ રેશમ પટ્ટો. ડબલ રેશમ પટ્ટો. દર વર્ષે તમે આ જ લ્યો છો? હા, દર વર્ષે આ જ લઈએ છીએ. અચ્છા, પછી આને હવે તમે ઓલું મસાલાનું રેડી કરાવીને પછી તમે ઘરે જાશો? અત્યારના ઘરે જઈને ડીટિયા તોડાવશો ત્યારે પછી દરાવશું. હમ. ઘરે જઈને પોળી કરી નાખશું આમ કે સૂકો ઓલી હમ. શું કે ભેજ હોય કે ગરમ હોય તો ઠંડી થઈ જાય 24 કલાક પછી એને મરચાં તેલ તો આ દઈ વખતે દઈએ. કેટલાક મોંઘા પડ્યા મરચા ગયા વર્ષ કરતા? ગયા વર્ષ કરતા એમ તો 500 રૂપિયા મોંઘા પડ્યા મરચાં. 500 રૂપિયા મોંઘા પડ્યા ને આ વખતે. પછી ઈ સિવાય આ બીજા બધા મસાલા થઈ ગયા, ધાણા ને ના, એ હળદર બધું ને? બાકી છે. પેલા મરચાંનું કરીએ કે પછી હું કેમ કે દરાવતા વાર લાગે ને એટલે ડીટિયા તોડતા. ડીટિયા તોડા વાળું નથી એટલે આજ મરચાં કરીને વયા જાઉં
કાલે બીજી બધી વસ્તુ લેશું. એટલે અત્યારે ઈ પરાણે બેઠા છે, અહીં કોઈ છે નહીં ડીટીયા તોડવા વાળું એટલે બેઠા છે. હાલો આપણે હવે બીજા લોકો સાથે બેસીએ, વાત કરીએ કે બીજાય પરાણે બેઠા છે કે નહીં. તમારું નામ? સોનલબેન, તમે કેટલા ટાઈમથી છો અહીંયા? કે તમે આ તમારા મરચા છે એટલે? ના, અમે તો એડિટિયા તોડી ડીટીયા કામ જ કરવા માટે કામ જ આવો છો? કરવા કેટલા ટાઈમથી આવો છો? ઘણા ટાઈમથી આવી. ઘણા ટાઈમથી. પછી આમ હાથ બળે કે એવું કંઈ? હાથ બરે તો પછી શું કરો તમે? હાથ બરે કાંઈ ન કરે એમને અમારે ટેવ પડી ગઈ. એટલે આમ ટેવાઈ પછી ગયા. ટેવાઈ ગયા. હા, આમ કેટલા વર્ષોથી કરતા હશો? અમે તો ઘણા વર્ષ થયા. સરોઠિયા વાડીમાં 2 રૂપિયા લેખે હતું ને તે દુના જાય. અચ્છા, ત્યારના સમયથી તમે કરો છો. પછી અત્યારે આમ તો કેટલું થતું હોય છે? વાંથી પડકારો આવે છે એને. અહીંયા આવતી રહેતું. કેટલા સમયથી કેટલા રૂપિયાનું કીધું તમે? સરોઠિયા વાડીમાં ઘણા વર્ષ થયા. હું તો કહું જૂનામાં જૂની ઈ જ હતી ને. હા હા, એટલે અહીંયા કેટલા રૂપિયાનું તમે ભાવ કઈક બોલ્યા ને? 2 રૂપિયા. 2 રૂપિયામાં. 2 અચ્છા, રૂપિયા 1.5 રૂપિયા હતો ને ત્યારું નામે જઈ. અચ્છા, આ જ કામ કરવાનું ડીટીયાનું છે. હા, એ જ કામ. વાહ. પછી આ અત્યારે કયા મરચા છે? આ જરા કાશ્મીરી છે. આ કાશ્મીરી છે. તો પછી તમારે અત્યારે આમ સવારથી કેટલા વાગ્યાથી આવી જતા? સવારે અમે 9 વાગે આવી. 9 વાગે આવી જાવ ને રાત્રે રાત્રે 9 વાગે છે. 9 વાગે મોડું થઈ જાય. અને આમાં કેટલો સમય કરવાનું હોય ઈ? તો આ 2 મહિના 3 મહિના હાલે. 2-3 મહિના હાલે ને? હા. અચ્છા. તો પછી આમ ઉડે ને એવું ખાય, ઉધરસ આવે ને એવું કઈ નહોતું? હું તો આ શૂટ કરવા આવી ત્યારની ઉધરસ જ ખાવું. ટેવાઈ ગયા કાયડો થાય. અને એક ભાષણ કરી દીધું લાયકું ઘણી માણસને મળી ગઈ. હા, એક મળી ગઈ અને ઘણી મળી. એકવાર કોઈ આયા ને એની પાસે એમણે સ્પીચ આપી દીધી છે, એટલે કે એકવાર ભાષણ કરી દીધું, હવે તો બીજી વાર કરી દ્યો. હું હાલો ત્યારે હું કર્યું તું મને ઈ કયો? ત્યારે હું ગીટિયાનું કીધું. એટલે એને બીજી વાર ભાષણ કરવાનું કહે છે. ત્યારે ડીટીયાનું કીધું તો આ મને કયા મરચા છે કયો મને? આ છે રેશમ ડબલ રેશમ પટ્ટો. ડબલ રેશમ પટ્ટો. એટલે ઓલા જોયા તા એ કાશ્મીરી, આ છે ડબલ રેશમ પટ્ટો. હા, ખબર કેમ પણ આ ભેગા નથી થઈ જતા? એ બધું મરચું ને ખાવામાં અલગ અલગ લાગે ને. એટલે એમ નહીં, આમ મરચા કેમ? આ બેન પાસે મેં જોયું તો એ કાશ્મીરી, આ ડબલ રેશમ પટ્ટો. મને તો બે એક હરખા જ લઈ ગયા. ભેગા નથી તમારા? આમ ભેગા નથી થઈ જતા? વકલ હોય ને મરચા વકલ વગરનું જુદું હોય. અચ્છા, વગર વગર જુદું જુદું હોય. કે તમને આમ હાથ બળે, છીકું આવે, ઉધરસ આવે? ચાય બધું થાય. પેલી ભાષણમાં કીધું હતું આ બધું. ચાય બધું કીધું. એટલે અહીંયા આમ બધા યારે વાત કરી અમે, બધા ઈ જ કહે છે ના બેન, અરે મને વધારે મજા ઉધરસ ખાઈ ગઈ ને શૂટ કરવું ઉધરસ ખાવા સમજાતું નથી. તો આ હતી મસાલા માર્કેટ. હવે તમારા ઘરે મસાલા આવી ગયા છે કેમ એ કમેન્ટમાં જણાવજો. અને હા, આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. મળીએ બીજા વિડીયોમાં.